નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશમાં ચોમાસાની ઋતુ હોવાથી ભારતના અલગ અલગ રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે તો ક્યાંક ઓછો વરસાદ થઈ રહ્યો છે। એવામાં જો આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જનજીવનને ભારે અસર પહોંચી રહ્યું છે। પરંતુ હવે તો રાજ્યમાં આગામી અઠવાડિયે એવું કેવું રહેશે, કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે, તેની પરિસ્થિતિ વિશે હવામાન વિભાગે માહિતી આપી છે। તો આની સાથે જ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આજે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ, જ્યારે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો આની સાથે જ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા અને ભરૂચ, આની સાથે જ અમરેલી, ભાવનગર અને બોટાદમાં આજે ભારેથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે આ સિવાય સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે આ ઉપરાંત અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે, જેમાં તમે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતભરમાં તૂટી પડશે, જેમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આની સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકવાનો છે। દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।